ગામનો વાણિયો બાપુ ગામડામાં શહેરમાંથી વાણિયો બાપુ ગામડામાં ઉઘરાણીએ ગયો ને એટલે ઉઘરાણી કરી અને હાંજનો ટેમ ને હાલો આવતો તો રાણી શિકાર રૂપિયાનો સમય અને જબાના ખીચા ભરેલા અને દી આથમવાની તૈયારી અને હાલો આવે નેરિયા જેવો રસ્તો ને બાપુ નેરિયા ઉતર્યો ને સામેથી એક રીંછ આવ્યું. એ રીંછ આવ્યું ને તો એને એમ થયું કે મારું બધું રીંછ મને મારી નાખશે. સીતારામ. એટલે રીંછ ને એમ થયું કે માણા મને મારી નાખશે અને વાણિયાને એમ થયું કે રીંછ મને મારી નાખશે. સીતા એટલે બે જણા ઉભા રહી ગયા. સામે રીંછ ઉભો રહી ગયો, અહીં વાણિયો ઉભો રહી ગયો. એટલે બે ને વિચાર થયો કે હવે શું કરવું, પણ બે ને હિંમત થઈ થોડી થોડી. એ વાણિયાને એમ કે ધીરે ધીરે હું આનકોરની કોરમાંથી હું નીકળી જાઉં, ઓલા રીંછને એમ કે ધીરે ધીરે હું આનકોરથી નીકળી જાઉં. એ બે ધીરે ધીરે હાલ્યા આવતા ને બે પાય પાય આવ્યા ને ત્યાં રીંછ વાણિયા સામું તાક્યો ને વાણિયો રીંછ સામું તાક્યો ને એટલે બે ગભરાઈ ગયા. ઓલે વાણિયાએ આના કાન પકડી લીધા. હવે કાન પકડ્યા ને એટલે રીંછ કે હવે મને મારી નાખે. ઓલો વાણિયો કે હવે મૂકું તો મને મારી નાખે. એ બે મીડિયા બાપુ ઠેકડા મારવા. હવે ઓલા ખિસ્સામાંથી પૈસા મીડિયા પડવા. હવે પૈસા લેવા જાય તો ડખો થાય. ઓલો રીંછ બાપુ ઠેકડા મારી એને એમ થાય કે મને મૂકી દે ધારું. વાણિયો કે મૂકું તો મને મારી નાખે. એ બે ની માથાકૂટ હાલતી હતી. એમાં હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવ્યા. થોડુંક છેટું રહ્યું ને એટલે વાણિયા તો બાપુ બુદ્ધિશાળી કોમ. ઈ કે બાપુ આ રીંછ ને જો ખંખેરું પૈસા ખરે સમજો. એ નજીક આવીને જોયું ને તો પૈસા પડેલા. એટલે બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરસ? તો કે બાપુ આયલો ને તમે પકડી લ્યો. ઘોડીએથી ઉતર્યા અને બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખંખેરેલા છે એ મને લઈ લેવા દેજો. એ કે લઈને હાલ માંડે હાલવા. એ ગાયક આ પૈસા ભેગા કરીને વાણીઓ ગયો. બાપુ હગડ પીડ્યા છે એના. પછી બાપુ મીંડા ખંખેરવા શું કરે. એટલે કીધું માયા સુધી આ ગોઠડી છે, વજરના ગાળા છે, હાંગા બાપુ હલવાણા કંઈક સડ્યા ને કંઈક પાળા. તમારી અને મારી એક આ સંસારમાં બાપુ સંસારના ચક્કરમાં આપણે છે ને, પણ આપણી ઓળખાણ માટે બાપુ સદગુરુને કંઈક સદગુરુ કે ને એ ચરણે હાલજો. બસ આમાં બીજું કોઈ વાત નથી. એટલા માટે હમણાં બાપુ એને ભાઈએ કૃષ્ણ ભગવાનની વાત કરીને પ્રેમ બાપુ આખી દુનિયા કહે છે ને પ્રેમ. પ્રેમ કોને કહેવાય? 18 અક્ષરનો મંત્ર છે રામ. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા બેરી ભૂદરા. પ્રેમ પ્રેમ તો બાપુ ઈશ્વરને પ્રગટ થવું પડે, એને પ્રેમ કહેવાય. આ મેં હમણાં કીધું ને, આ બેનો એક પૂજા કરવા જાય, એક માતાજીની આરતી કરે, પણ એની બાપુ અંદરથી જે ઉમળકો હોય એનો જે પ્રેમ હોય ને તો જ બાપુ આ માં હારું તમારું હા પડે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ આટલું માલિકોરથી આવે. આ લેવા ન જવાય. કોકને પૂછડા ચાલીને બેઠા કરે ગાયોના ઘાસ ચારામાં છે, આમાં 2 રૂપિયા નાખ 2 રૂપિયા નાખ, ધરાર ઉભો કરું અહીંયા શું સહ કરે. પણ કોક પડખે નાખતું હોય ને તો કે આ નાખે છે મારે નાખવા જોઈએ. ઈ બાપુ ઈ મનનો ઉમળકો છે. બાકી તો નગર આટલું પબ્લિક છે બાપુ, આ સ્ટેજ નો ટાંકી દીધો હોય એટલે હોય તો જો, બાકી કાંઈ બહુ મહેનત ન કરતા. જોકે અવારનવાર પ્રોગ્રામમાં પૈસા તો આવે છે, પણ હું તો આનંદ કરાવું છું, કોઈ ખોટું ન લગાડતા. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ધર્મના કાર્યમાં બાપુ જેટલા આગળ હેલા છે ને એને મારા નાથે બાપુ આગળ જ રાખ્યા છે. એક લખી લેજો, લખવું હોય. કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ 52 દિવસ ગોકુળ માર્યા. જન્મ થયો ને પછી વાસુદેવ બાપુ ગોકુળમાં મૂકવા ગયા અને આ 11 વર્ષ અને 52 દિવસ કૃષ્ણ પરમાત્મા અહીંયા રહ્યા. પણ બાપુ વાસુદેવ બાપુ અહીંયા મૂકવા ગયા ને કોઈ આવકાર નો આપ્યો. મોટી મોટી મેળીઓ વાળા બાપુ જાકારો આપી દીધો, અહીંયા નહીં અહીંયા નહીં. એ તો અત્યારે બધા પુણ્યમાં ફરે છે. પણ તેથી એક આહિરનો દીકરો આહિર કુળ અવનીમાં જો હમીર ન હોત હયાત તો દેવકી માનો દીકરો કોક બાપુ કંસના હાથે કપાત. એક આહિરનો દીકરો બાપુ નંદ બાવા ઈ કે હવે જે થાકરે ધારી એસી થાય છે ભૈયા આવો બાપુ. એકે આશરો દીધો તેથી અને 11 વર્ષ 52 દિવસ અહીંયા રહ્યા. અને પછી કૃષ્ણ પરમાત્માને લેવા માટે વસુદેવ બાપુ સમાચાર મોકલે, હું અક્રૂરને મોકલું છું, મારા કૃષ્ણને મોકલી દેજો. અને આ બધાને ખબર પડી ને બાપુ બધાને થડાક ઉથડાક કૃષ્ણ ભયો જાય છે, કૃષ્ણ ભયો જાય છે. બાપુ કેવો પ્રેમ કર્યો હોય છે રામ. એ આય લઈ આવ્યા અને પછી
એમ કહેવાય કે માએ એને ભાણામાં ગોરસ પીરસીને જમવા બેહાડ્યા કૃષ્ણ પરમાત્માને, અને કૃષ્ણ પરમાત્મા બાપુ છાળીને ઠેબુ મારીને ઉપલા માળે જઈને રોવા માંડ્યો. હો ભાઈ, ઓથવને માં કહે છે કે આ કૃષ્ણ કેમ વિયો ગયો જમ્યા વગરનો. ઓથવ બાપુ અહીંયા જાય છે અને ખંભે હાથ મૂકીને કીધું કે લાલા શું થયું? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે મારી માને તમે કહેજો મને ચટણી રોટલો દે તો હું ખાઈ લઈશ, પણ મારા ભાણામાં કોઈ દી ગોરસ ન પીરસે. ગોરસ જોઉં મને ગોકુળ દેખાય છે, ગાયોનો પ્રેમ દેખાય છે, ગોપીઓનો પ્રેમ દેખાય છે, મને ગોરસમાં ગોકુળ દેખાય છે. બાપુ કેટલો પ્રેમ કર્યો હોય છે. અવારનવાર પ્રેમની વાત સાંભળે ને ઓધવજીને એમ થયું કે એકવાર ગોકુળમાં આટો તો મારું. આટલો બધો ખરેખર પ્રેમ કરતા હોય છે. અને ઈ ઓધવજી આવે અને આવ્યા ને એ ગામના ઝાપાની અંદર કર્યા, અને બે ત્રણ ગોપીઓ પાણી ભરવા આવતી હતી ને એને કીધું કે નંદ બાવાના નેહડે જવું છે, ક્યાંથી જવાય? એટલે દીકરીઓ પૂછે છે ક્યાંથી આવો છો? તો કે મથુરાથી આવીશ. તો કે ઓલા કાળિયાએ મોકલ્યા છે ને? તો કે હા. તો કે નથી કેવું. ઓધવજી આગળ જાય છે અને બે ત્રણ દીકરીઓ બાપુ ધૂળમાં ચિત્ર બનાવે છે. એ ધૂળમાં ચિત્ર બનાવે કૃષ્ણ પરમાત્માનું ચિત્ર. બાપુ વાંકડિયા વાળ, હાથમાં વાંસળી, અને એ બાપુ નાનું એવું શરીરને મસ્તીનો કાનુડો દોર્યો, પણ પગ નો દોર્યા. અને દીકરીઓ હાલતી હતી ને ઓધવજી કહે છે કે એ દીકરીઓ આ ચિત્ર કેમ અધૂરું મૂક્યું? આના પગ તો બનાવો. તો કે પગ હતો એટલે તો ભાગી ગયો, પગ નથી બનાવવા. ચિત્ર ઉપર જો બાપુ આવડો ભરોસો હશે તો કૃષ્ણ ઉપર કેટલો પ્રેમ હશે મારા રામ. અને પછી આગળ જાય ને ત્યારે બીજી ગોપીઓ મળે છે અને કીધું કે મારે નંદ બાવાના નેહડે જવું છે. ને પછી ગોપીઓ કહે છે કે આ જે પાણીનો ધોરિયો છે ને એ ધોરીએ હલા જાઓ. એ નંદ બાવાના નેહડે ધોરિયો જાય છે, પણ એમાં કે આંગળી નો બોલતા, પગ નો બોલતા અમારી ગોકુળની ગંગા છે. હે કે ગોકુળની ગંગા છે કે ગંગા અહીં ક્યાંથી? એ કે કૃષ્ણ પરમાત્મા અહીંથી ગયો ને તે દુનિયા ગોપીઓ રોવે છે, ગાયોનો પ્રેમ રોવે છે, આખી વસ્તી રોવે છે, નંદ બાવા રોવે છે, એનો નેહડો રોવે છે, અને એ બધાના આહુડા ભેળા થઈને આ અમારી ગંગા છે. આમાં ન બોલતા ને બાપુ ઓધવ ત્યાંથી પાછો વળી ગયો કે આનો પ્રેમ હું ન જોઈ શકું. એટલા માટે બાપુ ભગાચારાને બાપુ વાણી લખવી પડે કે મારા ઓધાને વઢીને કહેજો. વાણી એમ નામ ન થાય. માને તો મનાવી લેજો, એ ઓધાજી મારા વાલાને વઢીને કહેજો. એ કે વઢજો પણ એ કે માપે માપે હો, એને કે બહુ હેરાન ન કરતા. કેટલો પ્રેમ હશે મારા રામ. આ તો તમને મને તો બાપુ પીડા થાય ને તે બધી ભક્તિ હુજે છે. બાકી અંતરથી બાપુ જેની વેદના છે ને એની મારો નાથ બાપુ આજે સાંભળે ન સાંભળે એવું નથી. પણ એટલા માટે એક બે કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપું. મોતી ગોતા નો જડે અન સરોવર ભલે સુકા આજ કોઈ દી નો છોડે આજે એનો કાંઠો કાના કાગડા. ભજનમાં બાપુ મોતીની ઉપમા મહાપુરુષોએ બહુ આપી છે. જોતા જોતા અમને મળી આ મહાસાગરના મોતી, વીજળીના ચમકારે પોરોવી લ્યો મોતી. એક વાણી કહે છે કે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપ્ત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના. આ મોતી શું છે? આ ડોકમાં બાંધવાના મોતીની વાતો નથી બાપુ. ભજનમાં ઊંડા ઉતરો તો જ મજા આવે. ભજન તો બાપુ ભજન છે. ભજનમાં મારી આ ચોથી રાત છે. અમારા રણજીત છે એકવાર જોરદાર તાલીમ બદલાવે. ભજના નંદી પુરુષ અમારા
અમારા ક્ષત્રિય સમાજનું ગૌરવ કહેવાય. હું વખાણ નથી કરતો, પણ અમારો કાલે પ્રોગ્રામ દૂધરેજ છે, એમને પૂછો. આજ ચોથી રાત છે મારી, એટલે થાક તો અમને લાગે, પણ બાબુ ભજનનો પાવર હોય. હવારે ભલે કૂતરું ગોટો વળી જાય. હાંજ પડે ને તો અમને આમ પેટી હાથમાં આવે ને તો બાબુ ચાર્જિંગ થઈ જાય કે આટલા જણા અમને સાંભળે છે, તમારા કાળજા ફાડી નો નાખી. પણ હવે અમે ક્યારેક આમ જે બોલાવીને તો આમ નામ બેઠા હોય. આપણે એમ કે એક જે તો બોલો આખી રાત અમારે મસવાનું, તમારે મેં કાંઈ મસવાનું નથી. કારણ કે કલાકાર પાસે કાઢવું ને બાપુ, એ ઓડિયન્સ નહીં બાપુ ખૂબી છે. કલાકારને જો તોડાવવો હોય ને તો બાપુ આ ઓડિયન્સ તોડાવી નાખે. સાજિંદામાં તો કાંઈ ઘટતું જ નથી ભાઈ. આ સાજિંદા છે ને એ અમારા હાથ પગ છે, એ અમને ઉજળા કરે છે. અને વખાણ બાપુ છે ને આવડે અમને પરસ્યો વળી જાય, પણ આમના વખાણ કોઈ ન કરે. વખાણ બધા અમારા જ થતા હોય.